ડાયરો જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધા? મજામાં છો ને? ફાઇનલ હે ને બીજો મિત્રો તમારા બધાના પ્રેમ અને એટલો બધો આવ્યો ને કે આપણે વિડીયો છેલ્લો મૂક્યો હતો, બધાનો પ્રેમ ને એવો બધો મળ્યો ને કમેન્ટ પણ ઘણી બધી આવી કે ચાલુ રાખો એટલે એને ફાઇનલ ને તમારા બધાનો પ્રેમ ભાવ જોઈને આપણે એને પાછા વિડીયો કરી દીધા ચાલુ ને હે ને ડાયરો વાગી ગયા છે સાંજના આપણે 5:45 થઈ ગયા છે. હળવે હળવે હે ને ઉત્તરાયણ છે ને દિવસ લાંબો થતો જાય ને જો હજુ આપણે 5:50 થઈ ને હજુ સુરત દાદા હજુ અહીંયા જ છે ને શિયાળામાં આપણે 15 દિવસ પહેલા તો ને અત્યારે 6 વાગે ને ત્યાં સુરત દાદા આથમી ગયા હોય એને બદલે જો આટલો લાંબો દિવસ થઈ ગયો. અને બાકી જો આપણે ગઈકાલે હે ને આમાં જો તુવેર કાઢી નાખી, એમાં જો રોટાવેટર હાલી ગયું. 2 દિવસ છે ને થોડીક તબિયત બગડી ગઈ છે, ગળામાં બળે છે એટલે ક્યારેક ઉધરા આવે છે. એ આપણે છેલ્લો વિડીયો એમાં બધાનો સારી એવી કમેન્ટો આવી, તમારા બધાનો પ્રેમ ભાવ હતો એટલે પાછા વિડીયો ચાલુ કરી દીધો. અને છે ને ઘણાને આપણે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતા ને આપણે ને ફોન પણ આવતા, કોલ પણ આવતા. આપણે સબસ્ક્રાઈબરમાં જે આપણે એટલે ડબ્બા તેલના ડબ્બા વેચવાના છે એમાં નંબર આપેલો છે ને એમાં કોલ પણ આવતા. એવું કોલમાં પણ 1-2 જણા એવું કીધું કે તમે એને ચાલુ રાખો. કોલમાં કીધું હતું ને આપણે કમેન્ટ આવી હતી, મેસેજ આવ્યા હતા. તમારા વિડીયો છે ને જોવાની બહુ મજા આવે છે, તમારા વિડીયો જોયા વગર મજા ના આવતી. કે અમારે ઘણી બધી તકલીફ હોય ને તો તમારો વિડીયો જોઈએ ને એટલે કે મજા આવી જાય, એમ ખુશ થઈ જાય. તો એટલી બધી આપણા વિડીયોમાંથી બધાને જો મોટિવેશન મળતું હોય તો આપણે 10,000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થાય કે ના થાય, આપણને જો આટલો બધો પ્રેમ ભાવ અને આપણાથી બધાને મોટિવેશન મળતું હોય મિત્રો તો ને આપણે પાછા વિડીયો આવે ને કન્ટિન્યુ ચાલુ કરી દઈ. તો તમારા બધાનો ફરીથી ને દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે બધાએ અમને પ્રોત્સાહન આપ્યું એ બદલ. તો આપણે હે ને વિડીયો રેગ્યુલર કન્ટિન્યુ થઈ જાય હવે ડેઈલી. અને વિડીયોનો સમય ને આપણે ચેન્જ કરવો હોય, આપણે 8 વાગ્યે મૂકતા હતા ને 8-8:30 વાગ્યે મૂકતા હતા, હવે હે ને આપણે સાંજના 6 વાગ્યે મૂકીએ ને તો વધારે અનુકૂળ લાગશે. બાકી તમારી જે મરજી કમેન્ટ કરજો કેટલા વાગ્યે વિડીયો મૂકો. બાકી જો કલ્પેશ વાત જોઈને ઉભો ચારે. આપણે જો પાછો વિડીયો ચાલુ કરી દીધો છે તો હાલો ડાયરાને રામ રામ, સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છે ડાયરો? મોજમાં? સ્વાગત છે આપણા ઘણા દિવસ બાદ ફરીવાર આપણા બ્લોગમાં. તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને 3-4 દિવસ વિડીયો ન મૂક્યો એના બદલ સોરી. તમે બધાએ સારી એવી કમેન્ટ કરી. આપણે 10,000 ન થાય કાંઈ નહીં, આપણે વહેલા મોડા ગમે ત્યારે થાય છે, પણ આપણે વિડીયો પાછો ચાલુ કરી દીધો. હમણાં કાજો કામની ભીડ હતી ને અને એમાં ઘઉંમાં આંટો મારવાનો ટાઈમ નતો, એટલી બધી કામની ભીડ હતી મિત્રો. ઘઉંમાં આંટો મારવાનો ટાઈમ નતો આવતો ને ઘઉં જો કેવા મસ્ત મજાના નીંગલી ગયા બધા. બાપુ જો આવેલી આપણી ખલેલીના પાન છે ને કાપવાના એ જો બાપુ ધારી લઈને આવ્યા. જેઠેથી કાપી નાખ નડે આવડે જ આ પાન રહ્યા ને આ કાપી નાખવાના નડે. કુયા તો બહુ વાગે જો આ જેઠે હોય ને એ તો બહુ ઘેરી હોય મારા, કારણ કે આમાં હવે ન આવે. જો આ પોરીકી ડાળ્યું છે ને આ બધી કાપવા ઉપર નવા ડોડા નીકળશે. એ મહિના પછી લગભગ નીકળી જાય છે. પેલું નાનું ધાર્યું લઈ આવો, ઓલા ધારી કાપી નાખવાના નાના ધારી. નહીં ફાવે તમને કાપતા, નડશે ઉપર તમને. પાતળું ધાર્યું લઈ આવું. ઓ કપાઈ ગયું ચવાઈ ગયું ઉપરથી મારો. વિડીયો શૂટ કરી લઈએ આપણે ઘઉં નહીં ત્યાં આપણે વાયવાન થોડાક ઉગ્યા ને પછી આપણે હે ને વિડીયોમાં લગભગ આવતા હતા પણ અંદર જઈને આપણે નતા બતાવ્યા ઘઉં આપણે કેવાક થાય ને થઈ ગયા આપણા જો ઓર્ગેનિક ઘઉં આપણા જોરદાર મસ્ત મજાની ડુંડીઓ નીકળી ગઈ છે જો છે ને. પ્રાકૃતિક ઘઉં, સોરી પ્રાકૃતિક તો ના કહેવાય, આપણે ઓર્ગેનિક, કેમ કે ઓર્ગેનિક પ્રોડક્ટ આપણે છે ને એમાં વાપરીએ. બાકી બીજી કોઈ પણ જાતની દવા નહીં. અને એકવાર આપણે પેલો શું કહેવાય અગ્નિ અસ્ત્રનો સ્પ્રે કર્યો હતો, આપણે આમાં ઊભા રહી જઈએ. માપી લે, આમ આપણને નહીં ખબર પડે, કલ્પે આમ ઊભો રહે ને તો ખબર પડે.
આમાં ઉપર એવી ને એટલે ખબર પડી જાય જો અમે કાલે જ કેડ ઉપર ભાઈ કેડ હમણાં થઈ હજુ ગયા આ હજુ વધશે હજુ કુણા છે હજુ નીંગલી જ રહ્યા છે હા. એટલે હજુ વધશે આ ઘઉં તે હજુ અડધો પોણો ફૂટ જેવા વધશે એટલે કેડ ઉપર ઘઉં થઈ જાય મસ્ત મજાના. બાકી આવા ઘઉં છે ને કેમિકલ રાસાયણિક ખાતર ને એવું નાખીએ ને તો આવડા ઘઉં થાય આવડા અમારે છે ને. થાય ઈ બાકી જો આપડી ઓલી બીજી વેરાયટી વાવી હતી ને ઈ તો મારા કાતાળિયું કાઢે જાય છે. હા ઈ આ નવી વેરાયટી છે જો આપણે અંદર જઈને આને આપણે અંદર જઈને આમાં બતાવી ડુંડી હે ને કેવડા ટૂંકી થાય ને હા. આમાં ડુંડી લાંબી થાય. આમાં 2 ઇંચની થાય આમાં થોડીક લાંબી થાય એ તો ફેર આવે આમાં એ ડુંડી નીકળે ને થોડાક દિવસ જ છે 2 આની 4 દિવસ. ડુંડિયું આની વાહે નીકળે ઓલા કરતા હને જો અને આ મિત્રો ઘઉં છે ને અમે હે ને આ લગભગ ઓલા ગણેશથી નાયલિક વાવ્યા ને લગભગ અંદાજે 1.5 વીઘા જેવું હોય છે. એમ 1.5 વીઘામાં ખાલી હે ને અમે 11-12 કિલો જ વાય તોય તે કેટલા ઘાટા થઈ ગયા જો. ઘઉં આમાં બહુ પારો હું તો વાવ્યા તા તો હું ઘરે થોડાક દી સવજીભાઈ ને ખીજા જ કરતો ઘઉં પારવા વાવ્યા પણ વાંધો ન આવ્યો જો આ કેડ ઉપર વધશે ને આ હજુ વધશે આ તો સાચી અમારા થઈ હજુ ગયા. લગભગ આટલા આવી જાય છે એટલા વધશે આ ઘઉં કેવી ડુંડી મસ્ત મસ્ત છે જો. મસ્ત ડુંડિયું છે આગે પારવા હતા પણ વાંધો નહીં થયો ઓલા હારવા નીકળશે આવ્યા ને તો હે ને મિત્રો કલ્પેશભાઈ હે ને 2-4 દી હે ને કે જ કર્યું જ્યાં ઉગી ન ગયા ઉગી ને હમાનોમાં છે ને આમ ગણો એટલે લગભગ અઠવાડિયું 10 દિવસ છે ને કલ્પેશ છે ને મને કે જ કર્યો પારવા વાયા કા હા પણ વાંધો ન ફાઇનલી આવ્યો જો ઓલા ઘાટા વાવ્યા હતા ને તો એમાં ડુંડી ઓછી હે અને આ પારો વાવ્યો તો ને આમાં આમાં જાજી છે હા ડુંડિયું કેમ પારું વાવેતર હોય ને એટલે ભોથા થાય એક દાણામાં કેટલા છોડવા નીકળે. તો હાલો મિત્રો હવે હે ને કન્ટિન્યુ વ્લોગમાં બની રહીજો અને વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દીજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. તો મિત્રો અહીં છે ને આપણે અહીંથી પાછા આવડા ટુકડી 496 ઘઉં હતા એમાંના આ ઘઉંમાં કેટલો ફરક છે બતાવી તમને જો એક મેચનો ફરક છે વિડીયોમાં નહીં દેખાય તમને મિત્રો કેટલો ફરક છે. આ ઘઉં મોટા જબરા ને આ છે ને નાના ઘઉં છે. આ ઘઉં તો ને આજે જ પાયા બપોરે ને હે ને લાઈટ વહી ગઈ છે મિત્રો લગભગ બપોરના 3:30-4 વાગ્યા હતા ને ત્યારની લાઈટ વહી ગઈ હજુ નહીં થાય જીનમાં આવી ગઈ તરત આપણે હે ને ખેડૂતને હજુ લાઈટ નહીં થઈ અમારે બોલો આપણે નાના માણસ કહેવાય ને એટલે નાના માણસ ખેડૂત હટ લાઈટ ન આપે એ ઉદ્યોગ કહેવાય એટલે એમ છે ને પેલા આપી દે કારણ કે એ પૈસા જાજા આપે ને એટલે આપણે પૈસા જાજા ન આપણે વસ્તુ ત્યાં પોગાડી તો ઈવડાઈ આ કે છે ને પેલા આમ જોવો ને મિત્રો તમારે સાચું લાગે ખોટું લાગે જે લાગે પણ હે ને પેલા હે ને પ્રાધાન્ય ખેડૂતને આપવું પડે પેલા લાઈટ ખેડૂતને આપવી પડે પછી ઉદ્યોગમાં જવી પડે એમ કે ખેડૂતના ખેતરમાં બધું પાકે તો જ અહીંયા ઉદ્યોગમાં બધા આપણે શું કહેવાય ને કારખાનામાં બધી વસ્તુ જાય બાકી ખેડૂતના ખેતરમાં જો ન પાકે તો અહીંયા શું કાંઈ જવાનું છે કલમ દસ્તો અહીંયા ન જાય એટલે હે ને સૌથી પહેલું પ્રાધાન્ય આપવું હોય ને તો ખેડૂતને આપવું પડે ત્યાર પછી તો ને કોઈ સમજ નથી સમજે તો સાચી જ વાત છે પેલા ખેડૂતને જ મળવું જોઈએ લાઈટ કે પાક ઉત્પાદન ના ભાવ ને બધું હાલો જો અહીંથી તમને ખબર પડી જાય બતાવું જો આમ કરીને તો ખબર પડે જો દેખાણું આપણે પેલા ઘઉં જવો આવડા ઘઉં જવો ને આ ઘઉં જવો કેટલો ફેર છે આમાં ડુંડી હે ને ટૂંકી ડુંડી હે અને આની ડુંડી લાંબી આવે થોડીક બાઈ ઉલકા હે તો મારો હજા આવતા લાગે સામે મિત્રો જાય દે બાકી વ્યૂ છે મિત્રો કાંઈ ઘટે નહીં એવો જો દિવાલ ઉપર જો સડી ગયા છે ને હવે હે ને મિત્ર આપણે અહીંથી વાડીનો વ્યૂ બતાવું મસ્ત મજાનો જોરદાર હો કાંઈ ઘટે નહીં એવો વ્યૂ છે કાંઈ ઘટે નહીં એવો વ્યૂ ડાયરો કમેન્ટ કરજો કેવો વ્યૂ આવે છે આપણા ઘઉં છે ઉલા કણેથી હેઠલા નુકલા ઘઉં કલ્પે અહીં એ હમણાં પડી ગયા પડતો નહીં વિડીયો ડાયરો આપણે છે ને 7 વાગી ગયા છે
ને હમણાં ને મિત્રો થોડીક હુવાઈન થઈ ગઈ. આપણે વિડીયો શૂટ કર્યો ને તો એને અવાજ જ ના આવ્યો, કેમ કે એને માઇક થઈ ગયું હતું, બંધ થઈ ગયેલું હતું, ચાલુ નતું કર્યું મેં. અને વિડીયો શૂટ કર્યો તો બધા એને ફેલમાં ગયું બધી. અત્યારમાં જે આપણે ચાલુ કરીને પાછો વિડીયો કન્ટિન્યુ કર્યો હે. જો અહીં ત્યાં હે ને બા બેઠા ફળિયામાં બેઠા ઈ. આ તો એટલી બધી કઈ ઠાઈટ છે નહીં, ફળિયામાં બેઠા નહીં બા. ઓછી એટલી બધી નથી ગયું. રાજવીરભાઈ આવી ગયા. હા તો રાજવીરભાઈ મોઢું બગાડીને આવ્યો. લોટ છોટાડ્યો બધી બાજુ.